જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો આજે ઉત્તરાયણ હોવાથી હાલો આપણે પતંગ ચગાવવા જઈએ બહાર. ચલો મિત્રો, જય માતાજી. જય માતાજી. શું લેવા જવું આપણે? હવે ઊંધિયું જલેબી ઊંધી જલેબી ફાફડા લેવા માટે રાણી જાય. જય સિયારામ. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ મહાલક્ષ્મી સ્વીટ માર્ટમાં, જ્યાં ઊંધિયું મળે છે. ચાલો બતાવી. જય સિયારામ શેઠજી. જય સિયારામ. મજામાં? મજા મજા. જો મિત્રો, પાપડી છે, ચીકી છે, ઊંધિયું છે, એકદમ મજા મજા છે. બધું શું લેવાનું છે આપણે? 100 કિલો ઊંધિયું લેવાનું છે. હા એ તો બતાવે ભાઈ. ओ छोटे सेठ जी, जय सिया राम. बोलते चलते रहो, क्वालिटी बढ़िया बढ़िया है ना. अरे लाल भाई राम राम. जय माता जी. आ सेठ जी ऊंधिયું લાયા છે. હા ઊંધિયું લાયા. આ જો ઊંધિયું ફર્સ્ટ ક્લાસ છે. તો આ પાપડી ચાલુ થઈ ગઈ છે લેવાનું. જોઈ લો. ₹550 જલેબી ના થયા. આના ક્યાં જાય છે? બરાબર 200 એના થયા. 300 એના થયા. ₹800 થયા. વાટકા બ્રહ્મગાન ₹60. તો માતાજી મિત્રો, આપણે ઊંધિયું લઈ લીધું છે, જલેબી લઈ લીધી છે, પાપડી લઈ લીધી છે મહાલક્ષ્મી સ્વીટ માર્ટમાંથી. બતાવીએ હમણાં તમને. પેકિંગ થઈ ગયું છે બધું. મળીએ. તો વસ્તુ લઈ લીધી છે આપણે અને જઈ રહ્યા છીએ. બરાબર. સુંદરવન 4 રસ્તા છે. ઓલા મહારાજ આવે છે. જય સિયારામ મહારાજ. જય માતાજી. કેમ છો? મજામાં? હા. તો મંદિર આવી ગયા છે હનુમાન દાદાના. શિવશંકર છે, માતાજી છે મિત્રો. શ્યાવર રામચંદ્ર કી જય. હનુમાન દાદા. જય માતાજી. જય માતાજી. જમની કલ્યાણકારી આદિ શક્તિ માતા.
માથા ઉઠલ્યા ને માથા ઉઠલ્યા ને એટલે ભાતમાં આપી દે દક્ષિણા દે અરે અહીંયા આપી દે તમને દાદા દાદા અહીંયા મૂકો એમ કીધું આપી દીધું તો પછી તમને આપ્યું છે હા કોઈ વાત પૈસા દક્ષિણા દે આપી દે ને હું દર્શન કરી લઉં ભોળેનાથ દરબાર છે અલગ સ્કંદમાં આપણે ઓમ શિવાય જય માતાજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમારી માટે શિવાય ઓમ નમઃ શિવાય 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 મહાદેવ હર મિત્રો આપણે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે ભગવાનના દર્શન કર્યા મહારાજને દક્ષિણા આપી અને મકર સંક્રાંતિ છે આજે ઉત્તરાયણ આજે દાન પુણ્યનો મહિમા છે તો આજે દાન પુણ્ય કરવું જરૂરી છે જય માતાજી મિત્રો આપણે ઊંધિયું લઈને ઘરે આવી ગયા છીએ અને જમવા બેસવાનું છે મિત્રો તો ચાલો બતાવી દઉં શું શું વસ્તુ લાવ્યા છીએ આપણે જમવામાં શું બનાવ્યું છે જો મિત્રો આ સરસ મજાનું ઊંધિયું છે મિત્રો બરાબર ઊંધિયું પછી આ પૂરી આ રોટલી ઘઉંની અને આ કઢી છે આ ખમણ આ રોટલી છે આ શાક હાલો જમવા હા જમવા ઊંધિયું ખાવ છો હા ખાઈ એ બીજું ખાવા હાલો હા. તો ચાલો મિત્રો જમી લઈએ આપણે સરસ મજાનું છે ખમણ કઢી ચાલો મિત્રો ખમણ ખાવા ખમણ છે ટેસ્ટી ફૂલ છે